ઉદાહરણ 6 ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી બીસી સી ના મધ્યબિંદુ અનુક્રમે એબીસી. ચલો ટેક્સ્ટ બુક ક્લોઝ ક્લોઝ ક્લોઝ. એબીસી એબી બીસી અને એસી ના મધ્યબિંદુ અનુક્રમે શું કહ્યા છે આપણને? ડી ઈ અને એફ કહ્યા છે. શું કહ્યા છે? ડી ઈ. બરાબર છે. અને મને અહીંયા સાબિત શું કરવાનું છે કે આપણે આને જોડી દઈએ. આને શું કરી દઈએ છે? જોડી દઈએ. તો અંદર એક ત્રિકોણ બન્યું, એટલે કે ટ્રાયંગલ બન્યું. તો મારે એમ કહેવાનું છે કે ભાઈ આ જે ટ્રાયંગલ છે એની અંદર આ બધાના મિડ પોઈન્ટને જોઈન્ટ કરવાથી, એટલે કે મધ્યબિંદુને જોડવાથી જે 4 ત્રિકોણ બને ને એ એકરૂપ ત્રિકોણ છે. એટલે ધોઝ આર કોન્ગ્રુઅન્સ ટ્રાયંગલ્સ. એકરૂપ છે એટલે આ 1 2 3 4 બધા સરખા છે. બધા કેટલા છે? ઓકે, એક્ઝામ્પલ બીજી રીતે સમજાવ કે ભાઈ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 16 છે ને, 16 નહીં, આપણે લઈએ 32 છે. તો 8 8 8 8. સમજ પડી? આનો મતલબ એમ થાય. તો મતલબ શું થયો? 32 ને તમે કેટલા વડે ભાગશો તો કેટલા આવ્યા? એટલે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ નાના ત્રિકોણના ક્ષેત્રફળને કેટલામાં પાર્ટનું છે? ચોથા પાર્ટનું. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં કામ લાગશે. એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી આમ તમને આવજો. આમાં શું આન્સર લખશો તમે? વન બાય 4 લખશો કે 4 લખશો? કેમ 4? જો નાનો ટ્રાયંગલ હોય ને એને 4 વડે મલ્ટીપ્લાય કરવાનો. મોટા ટ્રાયંગલને લખ્યો અહીંયા ના હોત તો અહીંયા 1/4 લખીએ. મોટા ટ્રાયંગલને આપણે ડિવાઈડ કરવું પડે, નાના ટ્રાયંગલને મલ્ટીપ્લાય કરવું પડે. યાદ રાખશો. કારણ કે ઓબ્વિયસલી જો મારી ઉંમર 42 છે, તમારી 14 છે, તો તમારી ને મારી ઉંમરને આપણે ઇક્વલ કરવી હોય તો બે રસ્તા છે. કે તો તમારી ઉંમરને 3 થી શું કરશું? મલ્ટીપ્લાય. તો કેટલા થશે? 14 2 3 જા 44. ને મારે 42 ના 14 થવું હોય તો 42 ને 3 વડે શું કરવું પડશે? આ લોજિક યાદ રાખજો. કુટ પ્રશ્નોમાં આગળ આવતા વર્ષે બી કામ લાગશે. જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન કરો, એમાં જે મોટી વસ્તુ હોય ને એને ભાગવાનું હોય, કાં એનામાંથી બાદ કરવાનું હોય, અને નાની વસ્તુ હોય ને એને ક્યાં ગુણવાનું હોય, ક્યાં ઉમેરવાનું હોય. હવે તમારે મારી ઉંમરનો સરવાળા સાથે સંબંધ લેવો છે તો મારી ઉંમર તમારા કરતાં કેટલી મોટી છે? 28 વર્ષ. તો તમારી ઉંમર ને મારી ઉંમર સરખી કરવી હોય તો તમારામાં 28 ઉમેરવા પડે કે બાદ કરવા પડે? ને મારામાં 28 ઉમેરવા પડે કે બાદ કરવા પડે? હવે લોજિક ચાલી ગયું. એટલે કોઈ બી એક જ કરવાનું. જો તમારામાં ઉમેરું તો મારામાંથી બાદ નહીં કરવાનું, ને મારામાંથી બાદ કર્યું તો તમારામાં, ને તમે પાછું એ કરો તો હરખા જ થઈ ગઈ. એ જ થયું ને, ડિફરન્સ તો રહ્યો જ ને. એટલે આ લોજિકલી વાત હતી જે આની સાથે કમ્પેર. હવે પેરીમીટરનું આ એરિયાની વાત છે. હવે મને જણાવો કે આખાની આપણે 8 ભૂલી જઈએ. જો દાખલા પહેલા ઘણી બધી વસ્તુ માહિતી હોય. આખા આની 16 છે, આ બી 16 છે ને આ બી 16 છે એમ માની લો. અલગ અલગ લે. ચલો 16 14 અને તો આ ભાગ કેટલો થશે? 8 8 થશે. આ ભાગ કેટલો થશે? આ અહીંયા 12 લઈ લે. આ ભાગ કેટલો થશે? હવે હું વાત કરો તો આજે આપણે બીજો પ્રમેય બી શીખા કે આ જે હોય ને એના કરતા એનું હાફ હોય. એટલે 14 કરતા કેટલા થયા? આ 12 છે તો આ કેટલું થશે? આ 16 છે તો આ કેટલું થશે? હવે આનો સરવાળો કરો. 16 + 14 કેટલા થાય છે? 30. 30 + 12 કેટલા થયા? આની અંદર 6 ને 7 13 ને 8. એટલે પેરીમીટર હાફ થાય, એટલે કે પરિમિતિ અડધી થાય ને ક્ષેત્રફળ ચોથા ભાગનું થાય. પરિમિતિ એટલે પેરીમીટર આવે તો 2 થી ડિવાઈડ કરો કે 2 થી મલ્ટીપ્લાય કરજો, અને એરિયા એટલે કે ક્ષેત્રફળ આવે તો 4 થી ડિવાઈડ કરજો ને 4 થી. દાખલાઓમાં આવશે ત્યારે જો જોઈશું, પણ આ થિયરિકલ પાર્ટ તમને સાથે સાથે સમજાવી દીધો. ક્લિયર થયું તમને? દાખલામાં પાછું ડિટેલમાં સમજશું, પણ આ તો શું છે કે વાર્તા શરૂ થઈ તો કેવું સારું લાગશે.
એટલે આ બધા લોજિક્સ છે જે તમને કનેક્ટેડ હોય તો તમે ગમે ત્યારે કોઈ બી પ્રકારનો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ફરીથી આપણે ટ્રાયેંગલ ડ્રો કરી દઈએ. ઉદાહરણ 6 પર આવીએ. તમને એમ થશે ઉદાહરણ 6 માં આટલી બધી રામાયણ હતી. એટલે રામાયણ કેવી જરૂરી હોય ને, એ તો જિંદગીમાં મહાભારત થઈ જાય. એટલે યુ મસ્ટ નો ધ રામાયણ. ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી બીસી સી એના મધ્ય બિંદુ અનુક્રમે ડી અને ઈ અને એફ છે. ડીઈ એફ ને જોડતા એબીસી નું 4 એકરૂપ રેખાખંડમાં એટલે 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે એવું આપણે સાબિત કરવાનું. હવે જો હું શું લઈશ, બાજુઓ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. એબી અને બીસી ના મધ્ય બિંદુઓ શું છે? મધ્ય બિંદુઓ કયા કયા છે? ડી અને ઈ. તો એમ કરી શકું ડી બરાબર છે. જો મેં કયું લીધું છે? એબી અને બીસી. એબી અને બીસી એટલે આને હમણાં હું હટાવી દઉં છું. આપણી પાસે આ આકૃતિ છે જે આપણે પ્રમેયમાં જોયું. શું જોયું? એક તો ડી સમાંતર શું થશે અને બીજું ડી શું થશે? હાફ ઓફ શું થશે? હવે આપણે જોયું કે નહીં જોયું? બરાબર છે. પણ મારે હમણાં આનું કઈ કામ નથી, મારે આનું કામ છે, પણ આ તો સાથે સાથે પ્રમેયમાં મેં તમને સમજાવી દીધું. બરાબર છે. હવે આ કયો પ્રમેય હતો? આપણે કયો પ્રમેય જોયેલો? 8.8 મુજબ થાય. હવે મને એમ કહો બાજુઓ બીસી અને એસી ના મધ્ય બિંદુ કયા છે? ઈ અને ના મધ્ય બિંદુઓ મધ્ય કયા છે? ઈ અને એફ. તો શું લઈશું? ઈએફ સમાંતર. ઈએફ સમાંતર શું થશે? પછી બીજું શું લઈશું? બાજુઓ કઈ? એસી અને બાજુ કઈ? એબી ને સમાંતર શું હશે? ને સોરી ના મધ્ય બિંદુઓ. ના મધ્ય બિંદુ કયા હશે? ડી અને એફ અને ડી. એફ અને શું છે? તો શું સાબિત થશે? ડીએફ સમાંતર શું છે? આ આપણે સાબિત કર્યું. આટલી બધી વસ્તુ. હવે માટે ADEF ADEF પહેલા કયું લીધું? ADEF. પછી બીજું જોજો. હવે તમને નહીં સમજ પડશે, મને ખબર પડી ગઈ, પણ હું તમને સમજાવીશ કે કેવી રીતે. FE અને ત્રીજું DFCE બધા જ સબાચ છે. હે સર કેવી રીતે સબાચ છે? તમને સમજાવો તમે. હવે જુઓ, આખું એબી છે એ કોને સમાંતર છે? તો એમ કહી શકું એડી પણ આને સમાંતર હશે. આ બે લીટીઓ સમાંતર છે. આને એ કહો, આને આપણે બી કહીએ, આને ઈ અને આને શું કીધું? એફ. આટલો ભાગ બી સમાંતર ને આ ભાગ બી શું થશે એને? એટલે આપણે આખું સમાંતર લીધું ને. આખું સમાંતર કોને લીધું? આ. તો આ પાર્ટ આને પણ શું થયો? તો આ કઈ બાજુ? આ કયું થશે? સમાંતર વચ્ચે ચતુષ્કોણ. એ જ પ્રમાણે આપણે બીજું શું લીધું? આ કોને સમાંતર હતું? તો આ કોને સમાંતર હશે? એએફ ને. કોને સમાંતર હશે? તો આ બે પણ કેવા થશે? હવે આના માટે તમે શું કહેશો? પછી કયું બાકી રહ્યું? આ આને સમાંતર હતું, તો આ પાર્ટ કોને સમાંતર હશે? તો જો બધા એકબીજાને કેવા છે? સમાંતર છે. માટે આપણે લખીશું કે બધા કેવા છે? સબાચ છે. કેવા છે? સબાચ છે. અને માટે હવે મને એટલું ખબર પડી ગયું કે આ સબાચ છે બધા. તો અમારે બે ત્રિકોણ લેવાના છે. કયા કયા ત્રિકોણ? આ અને આ ત્રિકોણ લઉં છું. ત્રિકોણ કયું લઉં છું? એડીસી અને ત્રિકોણ DEF. આમ લીધું આપણે. માની લો આ બંનેને મારે એકરૂપ સાબિત કરવા છે. તો કેવી રીતે થશે? શું થશે? અને બીજું તમને એક નિયમ પણ ખબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પહેલા 8.1 ની ઇમ્પોર્ટન્સ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ડાયાગોનલ એટલે વિકર્ણ દ્વારા બે સરખા ત્રિકોણ બને છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દ્વારા શું બને છે? બે સરખા એકરૂપ ત્રિકોણો બને છે.
તો તમારે એડીસી ને નહીં લેતા આપણે શું લખવાનું? ચતુષ્કોણ કયું લેવાનું? ADEF લઈએ. એકા છે ADEF નો વિકર્ણ કયો છે? વિકર્ણ એટલે શું લખવાનું તમારે? ડાયાગોનલ. ઇન ADEF કયું આવશે? એ તેનું બે એકરૂપ ત્રિકોણમાં શું કરે છે? ત્રિકોણમાં અને કયો પ્રમેય છે આ ખબર છે? હા, થિયરમ 8.1. તો એના કારણે શું થયું? ટ્રાયેંગલ ADF એકરૂપ ટ્રાયેંગલ શું થશે? DE. તે જ પ્રમાણે કોણ કહેશે મને? DEF નો આપણે સામસામે થશે ને? વિકર્ણ કયો છે? EF એટલે ડાયાગોનલ કયો છે? તો શું લખીશું? ત્રિકોણ DEF એકરૂપ શું થશે? ત્રિકોણ FEC. લખી દો, કયો વાંધો નહીં. EFC લખી દીધું. પછી ત્રિકોણ કયો થશે? આ બે થશે DEF અથવા DFE. DFE લખ્યું તો આમાં DBE લખો. શું લખ્યું? DBE. તો જુઓ, ADF હતું તે આને એકરૂપ હતું, આ આને એકરૂપ હતું, આ આને એકરૂપ હતું, તો બધા કેવા થશે? તો માટે શું લખી શકાય? ત્રિકોણ ADF એકરૂપ ત્રિકોણ શું થશે? BDE એકરૂપ ત્રિકોણ શું થશે? એમ તો લખાય પણ તમને સમજાવવા માટે DEF એકરૂપ શું થશે? ત્રિકોણ EF. આ બધા ત્રિકોણ કેવા હશે? એકરૂપ ત્રિકોણ હશે. સૌથી પહેલા આપણે શું લીધું? સમાંતર માટેનો નિયમ વાપર્યો. પછી આપણે કયો નિયમ વાપર્યો? કે ચતુષ્કોણની અંદર શું છે? ડાયાગોનલ એટલે કે વિકર્ણ છે, એના કારણે બે સરખા ત્રિકોણ બને છે એ લીધું ને પછી બધા ત્રિકોણને સરખાવી દીધા. એટલે બધા ત્રિકોણો કેવા છે? તો ચારે એકરૂપ ત્રિકોણ. આવું ટેકનિકલ લખાય નહીં પણ મેં તમને સમજાવવા માટે લખ્યું કે ચારે ત્રિકોણ કેવા છે? એટલે કોન્ગ્રુઅન્સ. રાઈટ? જાય છે બધાને સમજમાં? ક્લિયર મારી વાત? નેક્સ્ટ વાત કરીએ. હવે ઉદાહરણ 7 હમણાં નથી કરાવતો, અમને ઉદાહરણ 8.2 નો પહેલો પ્રશ્ન કરાવું છું. 8.2 નો ક્વેશ્ચન 1. 8.2 નો ક્વેશ્ચન 1 ધ્યાનથી જોજો. ચતુષ્કોણ ABCD ની બાજુઓ ચતુષ્કોણ કયો છે? A, B, C અને D. ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ અનુક્રમે PQRS છે. PQR અને શું છે? આપણે એને જોડી દઈએ. જોડી દીધો. પછી શું સાબિત કરવાનું છે? અને વિકર્ણ AC છે. એક વિકર્ણ એટલે ડાયાગોનલ શું છે? AC છે. તો સાબિત કરો કે પહેલા આપણે લેવાનું છે SR પેરેલલ AC અને SR હાફ ઓફ AC. તો મારે પહેલા SR ક્યાં છે? આપણો ત્રિકોણનો નિયમ બન્યો. કયો ત્રિકોણનો નિયમ આવશે? કે ભાઈ S આનો મિડ પોઈન્ટ છે, R આનો મિડ પોઈન્ટ છે. તો તમે શું સાબિત કરી શકો? SR પેરેલલ AC, SR બરાબર હાફ બાય ડિફોલ્ટ થઈ જાય. શું લખીશું આપણે? કે ભાઈ ત્રિકોણ DAC માં S અને R એ AC, AD અને DC ના શું છે? મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુ છે. માટે પ્રમેય કયા પ્રમાણે? 8.8 પ્રમાણે. પ્રમેય 8.8 શું કહે છે ખ્યાલ આવે કે જો આ બે મધ્ય બિંદુ હોય તો આ બે રેખાઓ કેવી હશે? અને SR હાફ શું હશે? થઈ ગયું સાબિત. બીજું શું સાબિત કરવાનું છે એની અંદર? PQ બરાબર SR. PQ બરાબર SR લેવાનું છે. એ આપણે પછી લઈએ. આપણે પહેલા શું લઈએ? આ બાજુનું ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયું લઈશું? A, C અને અહીંયા શું છે? B અને મધ્ય બિંદુ કયા છે? P અને Q. તો શું લખી શકીશું? પહેલા આમાં કોઈ કહેશે મને?
ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને કઈ બીસી ના મધ્ય બિંદુ કયા છે? પી અને તો મને શું કહેશો તમે? બોલો. પીક્યુ સમાંતર એસી ને પીક્યુ બરાબર હાફ ઓફ એસી. પ્રમેય લોજિક ગયું બધાનું? હવે મને એ જણાવો, એસઆર સમાંતર શું હતું? પીક્યુ સમાંતર શું હતું? તો મેમ લખશે કે એસઆર સમાંતર લખાય. બીજું શું હતું? એસઆર બરાબર શું છે? હાફ એસી. પીક્યુ બરાબર શું છે? બરાબર છે. અને નંબર 1 આપો, અને નંબર 2 આપો, અને નંબર 3 અને નંબર 4. તો 1 અને 2 પરથી આપણે આ લખ્યું. હવે 2 અને 3 પરથી ફ્રોમ એટલે 3 અને શાના પરથી? 4 પરથી શું લખી શકીશું આપણે? પીક્યુ બરાબર નોટ એસી બટ પીક્યુ બરાબર એસઆર. તો આપણે શું સાબિત કર્યું ખબર છે? કે આ બંને સરખા પણ છે ને આ બંને સમાંતર પણ છે. જ્યારે મેં કીધું કે ઇક્વલ હોય અને પેરેલલ હોય તો બાકીનું આખું ચતુષ્કોણ કેવું થઈ જાય? સબાચ એટલે કે પેરેલોગ્રામ. અને ધેરફોર સબાચ છે એટલે કે પેરેલોગ્રામ છે. તમને એમ થાય કે સર આ બે સાબિત નથી કરવાના? તો હમણાં જ કહ્યું તમને કે સમાંતર ચતુષ્કોણમાં જો સામસામેની બાજુ સરખી પણ આવે અને સમાંતર પણ આવે તે ચતુષ્કોણ શું થઈ જશે? સબાચ એટલે કે પેરેલોગ્રામ થઈ જાય છે. ક્લિયર થયું? 8.2 નો કયો પ્રશ્ન હતો? પહેલો પ્રશ્ન હતો. તમે આટલું પહેલા ક્લિયર કરો, પછી આપણે બીજી વાત કરીએ.